સતીશ ઓ સતીશ હા પેલા પંકજભાઈ આઈને બેઠા છે તેના આગળ કયા આગળ એ બેન આગળ તો બગા ખોરે જ ને હારા મોણા ને બધાય ખોરે એક કામ કર તું જા અને ચા લઈને આય તો લગીન પંકજભાઈ નહીં મોકલ જા હે તો લગીન રેંગડીઓ મેં છે એવું કેજે સારું સારું ચાલો પછી તમે જાઓ ત્યાં પંકજભાઈ જય માતાજી જય માતાજી જય આ માતાજી. તમારા ભાભીઓ પાછો સંદેહો કરો પંકજભાઈ આઈને ઉભા રહ્યા તમે ખેતર મોકલ એ ચા લેવા ગઈ એવું છે. શું ચાલે ધંધા પાણી બધું શાંતિ શાંતિ બાર રેંગડીઓ કરી હે એવું ને 400-500 રૂપિયા ભાવ ચાલા હે બરાબર હે ને તમે ચમના બહુ દાડે આપા ભૂલા પડ્યા બસ ખાલી તમને મળવા જ આવ્યો એવું કઈ ગોઠ્યું જ નહીં જમવા બમવાનું ના, ના. પાછું ખાલી હે? મળવા જ આવ્યો મળવા જ આવ્યા હા. હતા એવું હા તો એક કામ કરો લો આ જબલું જોડે જ છે આ લેતા જાવ લો રેંગડા બેંગડા તોડી લો આ તો લે તો લગી પેલી ચા લઈને આવે. એ ચા લઈને વહેલી હારજે આવા છે રેંગડા તોડ લો થોડોક ત્યાં વને બહુ આવી આલાજી ગઈ તારે ચૂલા ઉપરથી કેટલી ઉતારવાની જ નહીં ગરમ જ રાખવાની આપણે રોડે રહીએ એટલે કોક ને કોક આપવા જતા ચા પીતું જ જાય પંકજભાઈ આવો જો 2 મિનિટ હા રેંગડા તોડા હે બી મેલ અબી પછી કરીએ હું શું કહો તને પંકજભાઈ રેંગડા તોડા હે તોડવા દે એ તો છે લઈ જતા પણ આવા આવે કેટલા આવશે બકા આપણે જો. વેચીશું શું રેંગડો વેચવાની વાત નહીં જેટલું આલો ને એટલું ઓછું એટલે દોન કરે જ જવાનું રેંગડા છો પંકજભાઈ તોડી જાય તમે નવરે પણ તો નહીં રહેવા દેતા ચા મેલ આકર અલી એ વાત તારી સાચી કે હું નવરી નહીં રહેવા દેતો પણ બગાવ માર ભાઈબંધી વધારે એટલે શું કરું એવું હે બોલ તોડી લેજો પંકજભાઈ પાછા ભણાવો જ છે ના વાત સાંભળે તારી હું તને શું કહું તું જા પંકજભાઈ ઊભા હોય ને તારે આવી બધી વાતો નહીં કરું એમને એવું લાગે કે સતીશભાઈની બહેરો અમે ઇજ્જત નહીં હોય એવું લાગે એટલે જા અને પાછી મોજે ઘેર આવતા કશું બોલતી નહીં હા લે હેડ હું આવું કેટલી લઈને આવું હા યાર પંકજભાઈ ભાભી શું કહીને ગયા એ તો અમારી વાત હોય ને આવું બે ઘરની વાતો છે ને હોય થોડું સાંભળ્યું મેં પણ આજે તમને પડે એવું લાગે છે થોડું પડે એટલે શું વરહાલ માર પડે એવું લાગ્યું માર તો ભાઈ એ તો કાયમ ખાવો જ પડે માર તો એવું છે. દિલ્હી જેમ કે તમારા જેવા 17-18 જણા આવીને રેંગડો લઈ જાય અને મારા અહીં કોઈ ના કહેવાતું નહીં એટલે મેં દોનમાં કાઢી એટલે કરાઈ ગયા કે આપણો છોકરો હવે પૂછે મારે કે આવું બધું ના હાલશે પહેલા ના કહેવાય યાર તમારથી ના આવું રેંગડો તોડી લીધો એટલે લેતા જાઓ સારું સારું એ તો ભાભીનું સમજાય દઉં સમજાવશો ને હા હેડો તા મળી લ્યો હા જય જય માતાજી હેડો જય જય માતાજી જય માતાજી તો જય માતાજી મિત્રો જોયું ને આજે નક્કી મને ઘેરે આજે પડવાનું તો છે ને છે જ 110%. કેમ કે આ પંકજભાઈ જેવા આ 25માં જણા આવ્યો રેંગડો તોડવાથી ખરેખર મારે જેટલો માર્કેટે રેંગડો નહીં ભરાતો ને એટલો રેંગડો તો મારે ખાધામ જાય પણ હું એવો મોજેલો માણસ ને દોનેશ્રી હોઉં કે જેટલું આલું ને એટલું મારે તો વધારે જ હોય એટલે હું હાલવામાં પાછો જ નહીં પડતો બધો દોન કર જ કરું